આજે આપણે વિષય ગણિત ધોરણ 9 એમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં ઉદાહરણ નંબર 11 અગાઉના વિડીયોમાં આપણે જોયું તો આજે આપણે ઉદાહરણ નંબર 12 વિશે વાત કરવાની છે। સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત મેળવો। આપણે ચોખ્ખું કહી જ દીધું કે આપણે સીધો ગુણાકાર કરવાનો નથી, એટલે કે 105 ગુણ્યા 106 આ રીતે સીધો ગુણાકાર કરીને આપણે જવાબ મેળવવાનો નથી। તો કઈ રીતે મેળવવાનો? તો કે આપણે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આ દાખલો ગણવાનો છે। તો સૌપ્રથમ આપણે 105 ગુણ્યા 106 એના માટે શું વિચારી શકીએ? તો કે 105 છે એ કોની નજીક છે? તો કે 100 ની નજીક છે। તો હવે એમાં શું કરાય? તો કે +5 કરાય ગુણ્યા 106 છે 106, હવે ગુણ્યા 106 એ 100 ની નજીક છે, પણ પછી શું કરવાનું? તો કે +6। જો આપણે કઈ ફેરફાર કઈ નથી કર્યો, 100 + 5 એટલે 105, 100 + 6 એટલે કે 106। જોઈને જ ખબર પડી જાય કે આપણે અગાઉ ઉદાહરણ નંબર 11 માં જે બીજો દાખલો ગણ્યો હતો ને એ નિત્યસમનો ઉપયોગ થાય। કેમ કે જો અહીંયા કોણ છે? સરખું છે। કોણ છે? 100, એટલે કે x + a x + b સરખું છે એનો વર્ગ વત્તા a અને b નો સરવાળો, એને x સાથે ગુણવાનું અને a અને b નો ગુણાકાર। આ નિત્યસમ જે છે એનો આપણે ઉપયોગ આમાં પણ કરવાનો છે। તો જો સરખું છે એનો વર્ગ, અહીં સરખું કોણ છે? 100, તો એનો વર્ગ, પછી વત્તા, તો અહીંયા આવશે વત્તા, હવે આવશે a અને b નો સરવાળો। અહીંયા a તરીકે 5 છે અને b તરીકે 6, તો એ બે નો સરવાળો 5 + 6, એને કોની સાથે ગુણવાનું? તો કે સરખું હોય એની સાથે। સરખું એટલે અહીં 100 છે એની સાથે ગુણો, અને વત્તા a અને b નો ગુણાકાર। અહીંયા a અને b 5 અને 6 છે એનો એકબીજા સાથે ગુણાકાર 5 ગુણ્યા 6। ચાલો, 1 નો વર્ગ કેટલો થાય? 1, અને 2 મીંડા એનો વર્ગ થાય 4 મીંડા। ક્લિયર? 100 નો વર્ગ શું થાય? તો કે 10,000। ફરીથી 1 નો વર્ગ 1, 2 શૂન્ય છે એનો વર્ગ એટલે 4 શૂન્ય, વત્તા 5 માં 6 ઉમેરું તો 11, એનો પાછો ગુણાકાર કોની સાથે છે? 100 સાથે, વત્તા 5 6 30, એટલે કે 10,000 વત્તા 11 ગુણ્યા 100 એટલે કે 1100। જો 11 એકુ 11 અને પાછળ 2 મીંડા, 2 શૂન્ય મૂકી દેવાના, વત્તા 30। હવે આ જે છે એનો તમને જો સરવાળો કરવામાં તકલીફ થતી હોય તો અહીંયા સાઈડમાં શું કરાય? 10,000 પછી આવશે 1100, 1100 અહીંયા નીચે આવે 1100 અને 30, ઘણા 30 અહીંયા આગળ લખે, સરવાળામાં 30 ત્યાં ન લખવાનો હોય, છેલ્લે લખવાનો હોય। ક્યાં લખવાનો હોય? પાછળ અહીં 30। તો આ બધાનો આપણે સરવાળો કરશું, જ્યાં ન હોય કાંઈ ત્યાં આપણે શૂન્ય મૂકી શકીએ। હવે આનો સરવાળો શું થાય? શૂન્ય। આનો સરવાળો 3, આનો 1, આનો 1 અને આનો સરવાળો 1, 11,130 જવાબ આવશે આપણો, 11,130। હવે આપણે શંકારીએ કે ભાઈ આપણો આ જવાબ સાચો છે કે ખોટો। હવે જો ઈ જાણવું હોય તો એના માટે પછી તમે આ જે છે ને રફ વર્કમાં કરી શકો। જો આ 105 ગુણ્યા 106 છે ને, આપણે જે ના પાડીને સીધો ગુણાકાર કરવાનો નથી, પણ એ રફ વર્કમાં કરીને તમે ચેક કરી શકો। શું કરવાનું? તો કે 3 આંકડા છે એટલે પેલા તો કેટલા આવશે? શૂન્ય, 2 શૂન્ય આવશે। હવે 1 સાથે ગુણાકાર 1 5 5, 1 ગુણ્યા 0 0, 1 એકુ 1, હવે તો કે શૂન્ય સાથે ગુણાકાર, શૂન્ય સાથે ગુણાકાર કરો બધું શું આવશે? શૂન્ય જ આવશે। હવે 6 5 30, 30 નું શૂન્ય, વધી પડી 3, 6 ગુણ્યા 0 0, એ 0 માં પાછો 3 ઉમેરો તો 3, અને 6 એકુ 6, ક્યાંય આંકડો નો અહીંયા 0 મૂકો। હવે જો સરવાળા કરો 0, સરવાળો કરો તો 3, 5 ને 6 11, 11 નો એકડો વધી પડી 1, હવે 1 0 0 0, સરવાળો 1 અને અહીંયા 1 આવી ગયો 11,130। એટલે તમે રફ વર્કમાં ચકાસણી કરી શકો। આ જે છે ને
કે ભાઈ આપણો જે નિત્યસમ વાપરો, આપણે નિત્યસમ વાપરીને જે જવાબ લેવો 11,130 એ સાચો છે કે ખોટો, એ જો આપણે સાચું છે ખોટું સાબિત કરવું હોય તો આપણે રફ વર્કમાં 105 ગુણ્યા 106 રફ વર્કમાં કરી શકીએ. તો જો આવશે તો એ જ. ક્લિયર? ચાલો તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 12 પૂરું કરીએ છીએ.